નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આપણે ધોરણ 7માં પાઠ પહેલો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એમાં આપણે આજે પાના નંબર છે 4. બરાબર. આ પાના નંબર આપણે 4 ઉપરનો મુદ્દો જોવાનો છે. આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો, એની ઉપરનો આપણે પહેલા જોઈ લઈએ. આટલું જાણો. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ, તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું. વનરાજ ચાવડાએ કયું નગર વસાવ્યું છે? અણહિલવાડ પાટણ. અને અહમદ શાહે અમદાવાદ વસાવ્યું છે. બરાબર છે. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો આપણે એકત્ર કરવાના છે. બરાબર. હવે દક્ષિણ ભારતના આપણે રાજ્યો કહીએ તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. આપણે ઉત્તર ભારતના રાજ્યો જોયા, એવી રીતે હવે દક્ષિણ ભારતના આપણે રાજ્યો જોવાના છે. તો નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. જેવી રીતે ઉત્તર ભારતની જેમ જ આ દક્ષિણ ભારતમાં પણ આપણે ઘણા એવા નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. આપણે ઉત્તર ભારતના તો બધા જોયા કે ચાવડા વંશ, પાલ વંશ, પછી સોલંકી વંશ, વાઘેલા વંશ, ચાવડા વંશ, આ બધા વંશજો આપણે જોયા. હવે આપણે જોવાના છે દક્ષિણ ભારતના વંશજો. તો તેમાંથી ચાલુક્યો, આ દક્ષિણ ભારતના રાજવંશો જે સ્વતંત્ર થયા એની વાત છે. તો જુઓ, અહીંયા તમને આ પણ પ્રશ્નમાં પૂછાય છે કે દક્ષિણ ભારતના જે રાજવંશો છે એમાં છે ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. બરાબર. આ વંશજો જે છે એ દક્ષિણ ભારતના વંશજો છે અને આ વંશજો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવવાની છે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશનો જે પ્રથમ રાજા છે એ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી. આજે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો જયસિંહ અને પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને પોતાની રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વાતાપીને જે પુલકેશી પ્રથમે એટલે કે પુલકેશી પહેલાએ વાતાપીને પોતે રાજધાની બનાવી અને અલગ એક સ્વતંત્ર રાજ્ય પોતાનું સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં જેને બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કયા કયા વંશજો થઈ ગયા છે? તો જુઓ,
આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે આ વાતાપી જે છે વાતાપીના જે ચાલુક્યોની સત્તા નબળી પડી એટલે કે તે રાજાઓ નબળા પડ્યા ત્યારે તેમની એક શાખા એટલે કે તેમના જ નામ પરથી એક કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચેના આ પ્રદેશમાં તે સ્થાપિત થઈ. તેની જ એક શાખા જે છે એ કૃષ્ણા અને ગોદાવરી નદીના મધ્ય વચ્ચેના જે પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. બરાબર. કૃષ્ણ અને ગોદાવરી નદીની વચ્ચે જે આ વંશજની સ્થાપના થઈ તેના સ્થાપક હતા વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી આ પૂર્વીય ચાલુક્યો જે છે આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. તેઓએ પોતાની આ ચાલુક્ય વંશના જે શાસકો છે તેમણે પોતાની રાજધાની ક્યાં રાખી હતી? વેંગીમાં. અને તેથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. વાતાપી વેંગીની જેમ જ કલ્યાણીમાં પણ એક ચાલુક્ય વંશની એક શાખા હતી અને આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાતા હતા. જેમ વેંગીના ચાલુક્યો જે છે એ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાતા હતા તેવી જ રીતે કલ્યાણીના જે વંશજો છે એ કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ. દક્ષિણ ભારતમાં જ્યારે ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. એટલે કે દક્ષિણ ભારતમાં જ્યારે ચાલુક્ય વંશનો નાશ થયો એટલે કે વિનાશ થયો અને પડતી થઈ ત્યારે ચાલુક્ય વંશની સત્તાનો રાષ્ટ્રકૂટ સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ માનવામાં આવે છે. એટલે કે જે રાષ્ટ્રકૂટ વંશ જે છે એનો સૌ પ્રથમ રાજા છે ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક હતો. અને આ ગોવિંદ ત્રીજો જે છે એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી રાજા માનવામાં આવે છે. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા અને એ જ સમય એટલે કે રાષ્ટ્રકૂટ સમયે રાષ્ટ્રકૂટના વંશજો હતા એ જ સમયે યાદવ વંશના પણ 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા જે દેવગીરી અને દ્વાર સમુદ્ર હતા. આ 2 નગરો જે અસ્તિત્વમાં આવ્યા તેનું નામ છે દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. ફરીવાર દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી. દ્વાર સમુદ્ર જે છે હોયસલોની રાજધાની હતી અને દેવગીરી જે વર્તમાનમાં હાલમાં આપણે જેને દૌલતાબાદ એટલે કે યાદવોની રાજધાની તરીકે આપણે ઓળખીએ છીએ. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ દક્ષિણમાં જ્યારે કલ્યાણીના ચાલુક્યોનું સામ્રાજ્ય હતું
એ કલ્યાણીના ચાલુક્યના સામ્રાજ્યનું પતન થયું ત્યારબાદ નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના કૃષ્ણા અને કાવેરી જે નદી છે, આ કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના આ ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. તેમનું રાજ્ય ક્યાં હતું? આ વરંગલના કાકતીયોનું કૃષ્ણા અને કાવેરી નદીની વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ હતો ત્યાં આ વરંગલના કાકતીય લોકોનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ છે પલ્લવ વંશ. અને આ પલ્લવ વંશના સ્થાપક હતા બપ્પદેવ. હવે આ પણ યાદ રાખજો કે પલ્લવ વંશના જે સ્થાપક હતા બપ્પદેવ અને તેમની રાજધાની હતી કાંચીપુરમ. અહીંયા તેમની રાજધાની હતી કાંચીપુરમ. બરાબર. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો. બીજા જે વંશજો આવ્યા પલ્લવ વંશના, એમાં પલ્લવ વંશની સ્થાપના કરી બપ્પદેવે અને તેની રાજધાની હતી કાંચીપુરમ અને તેના શાસકો છે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો. આ વંશના મહત્વના શાસકો હતા તાંજોર, ત્રિચનાપલ્લી અને પુદુકોટ્ટઈ. જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. હાલમાં જ્યાં તાંજોર, ત્રિચનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ એ રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના શાસકો હતા. જો આમાં ઘણા બધા વંશજો આવે છે. આ પલ્લવ વંશ આવ્યો, પાલ વંશ આવ્યો, સોલંકી વંશ આવ્યો, ચાવડા વંશ આવ્યો, વાઘેલા વંશ આવ્યો. હવે આ ચોલ વંશના શાસકો જે છે એમાં છે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. આ ચોલ મંડળનું રાજ્ય હતું અને તેની રાજધાની હતી તાંજોર. બરાબર. પછી એના શાસકો જે છે એ આ. બરાબર. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય જે હતું જેનું નામ હતું પાંડ્ય. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું તે મોટું એક મથક ગણાતું હતું. એ સમયમાં પાંડ્ય રાજ્ય જે છે ખૂબ જ નાનું હતું પરંતુ એ સમયે વેપારનું એ મોટું મથક ગણાતું હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર તમિલ પ્રદેશથી જે અલગ થયેલો એક ભાગ હતો અને આ ભાગ પર ચેર વંશનું શાસન હતું. અને ચેરનું બીજું નામ છે કેરળ અથવા મલયાલમ. બરાબર. ચેરનું બીજું નામ શું છે? કેરળ અથવા મલયાલમ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. બરાબર. અને સેતુંગવન એ ચેર વંશ શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. જો આ ચેર વંશનું બીજું નામ હતું કેરળ અથવા મલયાલમ અને અયન જે છે એ ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન જે છે એ સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો.
રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે આપણે જુઓ કે રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા એ જોઈએ કે રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. નવો મુદ્દો આપણે જોઈએ છે, બરાબર, કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં આપણે જોઈએ તો તેઓનું રાજ્યવંશોનું શાસન હતું. તે સમયમાં શાસક જે હતો એ રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો. એ સમયમાં શું હતું કે શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, શાસક જે રાજ્યવંશો હતા એ બદલાતા હતા, પરંતુ રાજનીતિક જે પરિસ્થિતિ હતી એમાં કોઈ ફેરફાર થતો ન હતો. એટલે કે એમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજપૂત યુગમાં જે રાજાનું પદ હોય એ વંશ પરંપરાગત હતું. એટલે કે દાખલા તરીકે આ પુલકેશી પ્રથમ જે છે એ વાતાપીની રાજધાની પર પુલકેશી પ્રથમ આવ્યો, તો એના મૃત્યુ બાદ તે રાજધાની જે વાતાપીની રાજધાની હોય એ પુલકેશી બીજો સંભાળે, એટલે કે તેનો પુત્ર સંભાળે, તો એને કહેવાય છે વંશ પરંપરાગત શાસન. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી તરીકે બને તેવું ન હતું. એ સમયમાં જે રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો પુત્ર, રાજાનો મોટો પુત્ર જ એ રાજા બને એવું ન હતું, પરંતુ રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ પુત્રને તે પોતે યુવરાજ બનાવી શકે. એટલે એવું ન હતું કે રાજાનો જે જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો પુત્ર જ રાજા બને એવું ન હતું, પરંતુ રાજા તેના પુત્રોમાંથી કોઈ પણને ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો, અને આ યુવરાજ જે છે એ જ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. ઘણા રાજ્યોમાં એવું પણ છે કે લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરી અને પસંદગી કરીને રાજાઓની જે પસંદગી કરી હોય એવા પણ ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના જે યશ્કરની આ બ્રાહ્મણોની સભાઓએ પસંદગી કરી હતી. આ કાશ્મીરના જે યશ્કર જે છે આ યશ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરનો રાજા હતો યશ્કર, એ સમયની વાત છે, બરાબર, પ્રાચીન સમયની. તો કાશ્મીરના રાજા યશ્કર જે છે તેમની પસંદગી પણ બ્રાહ્મણોની સભાએ કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા. એ પણ પ્રશ્ન તરીકે પૂછાય છે કે એ સમયે મંત્રીઓના કેટલા પ્રકાર હતા? તો મંત્રીઓના પ્રકાર હતા 2, આમાત્ય અને સચિવો. એમ 2 પ્રકાર હતા મંત્રીઓના. હવે આમાત્યનું કાર્ય શું હતું? તો આમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. આમાત્યને કયું કાર્ય સોંપવામાં આવતું હતું? મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું તેને કામ સોંપવામાં આવતું હતું. અને સચિવોનું કાર્ય હતું લડાઈ તથા સુલેહનું હતું. એટલે કે જ્યાં લડાઈની જરૂર પડે, યુદ્ધની જરૂર પડે ત્યાં યુદ્ધ કરવું, અને સુલેહ એટલે કે મિત્રતાથી જ્યાં કામ પતતું હોય ત્યાં મિત્રતા કરવી. આ કામ કોનું હતું? સચિવોનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય, દરેક પ્રકારની જે નીતિઓ છે આ નીતિઓનો અંતિમ નિર્ણય આખરે કોણ લેતું હતું? રાજા
પોતે. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. એ સમયે શાસનના જે અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં મૂકવામાં આવ્યા હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. એ સમયે નગરનો જે વડો હોય એ વડાને નગરપતિ તરીકે ઓળખાતો હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓ જે છે એનું ખૂબ મહત્ત્વ હતું એ સમયે, અને આ સંસ્થાઓનો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. એ સમયમાં ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ મહત્ત્વ હતું, અને આ સંસ્થાનો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ આ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. દક્ષિણની જેમ એટલે કે ઉત્તર ભારત જે છે, ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો. આ રીતના તો બાળમિત્રો આપણે આ ધોરણ 7નો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.